ઘરમાં કેલેન્ડર જ નથી જોઈતું હવે, નહીં પેલા વ્યક્તિ જોઈએ. હા, કેલેન્ડર પર છે ને બધી ચોકડીઓ મારી મારીને થાકી ગઈ કે વ્યક્તિ ક્યારે ઘરમાંથી જશે, ક્યારે જશે. તને કહું છું. શું કે છે ને? શું થયું? શું થયું? ક્યાં ખોવાયેલી છે? એકલી એકલી બોલું છું, જવાબ પણ નથી આપતી કમસે કમ મને. ક્યાં ખોવાયેલી હોવાની? એ જ વાત હોય. આપણા ઘરમાં કઈ નવી વાત છે? આ પેલા અજનબી પર્સન જે આપણા ઘરમાં આવીને બેસી ગયા છે, પોતાને આપણા પપ્પા કહે છે, એ ક્યારે જવાનું નામ લેશે ને અને કઈ રીતે જશે ને એ જ વિચાર કરું છું. હું પણ એ જ વિચાર કરું છું કે એમને કેવી રીતે અહીંયાથી કાઢવા. એક કામ કરીએ તો, એમને આપણે ધક્કા મારીને કાઢી મૂકીએ તો. મમ્મી છે ને, એક તો આ મમ્મીને બહુ પ્રેમ ને લાગણી ઉભરાઈ ગયા છે. આટલા વર્ષે પતિદેવ મળ્યા ને એમના, એટલે. પણ મને એ નથી સમજાતું કે અત્યાર સુધી મમ્મી આપણને એમ કહેતા આવ્યા છે કે તમારા પપ્પા તો મરી ગયા છે, અને હવે અચાનક આ વ્યક્તિને આપણા પપ્પા બનાવીને લાવે છે અને કહે છે કે આ તમારા પપ્પા છે. અને ક્યાંથી આવી ગયા? અને આટલા વર્ષે અમને આપણી યાદ આવી? આટલા વર્ષ શું કરતા હતા? ક્યાં હતા? મમ્મીએ એમને સવાલ કેમ નહીં કર્યા? એ જ કહું છું ને કે પહેલા એમના જવાનીના દિવસો હતા ત્યારે ફોરેનમાં રહ્યા હોય, મજા કરી હોય, જલસા કર્યા હોય, અને હવે જ્યારે એજ થઈ ગઈ છે, એમને કોઈ સાચવવા વાળું નહીં મળ્યું હોય, એટલા માટે અહીંયા આવી ગયા કે આપણે લોકો સેવા ચાકરી કરીએ. પણ આપણે નવરા છીએ. અને એ સમયે તો વિચાર્યું પણ નહીં કે મમ્મી કેવી હાલતમાં રહેતા હશે, આપણે કેવા હોઈશું, આપણી શું પરિસ્થિતિ હશે, એવું તો ક્યારેય નહીં વિચાર્યું હોય ને એમણે. સાચી વાત છે. અચાનક બધો પ્રેમ ઉભરાઈ ગયો. મને તો સાચું કહું, એ વ્યક્તિને જોઉં ને એટલે મને નફરત થાય છે એમનાથી. તો અમને તો પ્રેમ ઉભરાય છે એમને. જો મારું પણ છે ને મગજ કામ નથી કરતું. મને તો એમ થાય છે કે કઈ રીતે એને ઘરમાંથી બહાર કાઢીએ ને શું કરીએ ને એ જ સમજાતું નથી. એક તો કઈ પણ વિચારીએ ને એટલે મમ્મી વચ્ચે આવી જાય. એ જ કહું છું, કંઈક તો પ્લાનિંગ કરવો પડશે ને કે એને આ ઘરમાંથી કાઢીએ આપણે. જો એક તો મમ્મી વચ્ચે વચ્ચે આવી જાય છે, અને મમ્મી હોય તો આપણે એમની સાથે કઈ એવું વર્તન પણ નહીં કરી શકીએ અને એમને ધક્કા મારીને કાઢી પણ નહીં શકીએ. મમ્મી જો એક કામ કરીએ, હું છે ને પછી તારો ફોન રિસીવ કરજે, હમણાં નહીં. અરે નથી કરતી, હું એમ કહું છું કે આપણે દેવેનને બોલાવીએ અને સાથે મળીને કોઈ પ્લાન કરીએ. એટલા માટે છે ને કોઈને કઈ પ્રોબ્લેમ એ નહીં થાય, અને દેવેન છે ને કંઈક સારું જ કહેશે. શું ખબર, પેલા તારો ફોન બંધ કરને મહેરબાની કરીને. અલા મારો નથી વાગતો, આ મમ્મીનો ક્યાં ફોન પડ્યો છે એ વાગે છે. રેવા દે ને, તું કામની વાત કર ને, દેવેનને બોલાવ ને. દેવેન ક્યાં છે તું? ઉપર હશે. શું છે? શેની લાડુ નાખો છો? આને એટલી શાંતિ છે ને, આને કઈ ફરક જ નથી પડતો. કઈ ટેન્શન જેવું છે? રસોડામાં આટા માર્યા કરે તો હું નહીં થાય કે કોઈ ચર્ચા કરતો હોય ત્યાં જઈને બેસીએ, કઈક વાત થાય તને બૂમ પાડવી પડે નહીં અમારે? તમે અડદિયા બનાવ્યા છે ને મને બહુ ભાવે છે, તો ખાધા કરીએ એમ. હા, તો અડદિયા જ ખાતો રહી જા. તો એનામાં કઈ ફરક પડે છે? એવો ને એવો છે. હવે હું રાયડું નાખતા ઈ ક્યો નહીં, પણ શું કરવાનું છે આપણે આ ઘરમાં રહેવાનું જ કે નથી રહેવાનું? તો રહેવાનું જ છે ને. કોણ કીધું નીકળવાનું? કોઈ કહેતું નથી. કોણ કાઢે? તો પણ આ છે આપણા બાપ બનીને આવ્યા છે ને, એ છે ને આપણા માટે તાંડવ ન કરે ને એ પહેલા છે ને પેલું કહેવાય ને પાણી આવે પહેલા પાળ બાંધી દેવી જોઈએ, એવું કાંઈક વિચારવું પડશે. તાંડવ શાનું કરે? તાંડવ કરવા દઈએ ને. અરે એ માણસ આ ઘરમાં નહીં જોઈએ. પણ એમ તો નહીં જાય. એના માટે વાતું બંધ કરવી પડશે અને કામ કરવું પડશે. હા, તો પછી એટલા માટે જ તો તને બોલાવ્યો છે. કઈ કહે તો ખબર પડે. અમારે તો મગજ કામ કરતા બંધ થઈ ગયા. એ માણસનું મોઢું જોઈએ કે એને સામે જોઈએ છે ને તો અમને છે ને શું કેવું મારે. એક કામ કરીએ, આપણે છે ને કોઈક દવા લાવીને એને. શું તું પણ જેલમાં જવું છે એના લીધે આખી જિંદગી તો વનવાસ ભોગવો છે માએ. હવે માને એમને તને ખબર છે કેટલું ઈમેલ નાખવાનું અને હુંગાડવાનું હોય? વધારે હુંગાડ દે તો ઉઠશે જ નહીં. હા, તો આપણે ક્યાં ઉઠાડવા છે? ભલે ને રામ રામ થઈ હલો, આને સમજાવ કઈ અને કે જેલમાં જઈશું. આ માં એકલી રહી જશે ને કાં તો બધાય જેલ ભેગા થઈશું. મને લાગે છે તમને બંનેને એ છે ને એના પ્રત્યે ફિલિંગ્સ થવા લાગી છે. આમ તમે એવું તો નથી વિચારતા ને? અરે હું છે ને એને ક્યારનો ઘરે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું. તો કાઢી મૂક ને. પણ આ મમ્મી નડે છે એટલે જ તો એને કઈ વિચારવા દે ને બકા. એક કામ કરીએ, હું અને દીદી મમ્મીને લઈને બહાર જઈએ. એટલે કે કઈ પણ બાનું કરીને મમ્મીને બહાર લઈ જઈએ, અને પછી તો તું એ કામ કરી જ શકે ને. એ હા, વાહ, તારી પાસે છે મગજ. છે જ ને. તો તમે લોકો નથી માનતા.
પેલો આઈડિયા ખોટો નથી. આ પેલી દવા સુંઘાડવા વાળો એ એક વાત જ. છે. આ આઈડિયા ઉપર આપણે કામ કરીએ. પણ તને શું લાગે છે તે જે રીતે આસાનથી કહી દીધું એ આસાનીથી મમ્મી તમારી બેની વાત માનીને હું ઘરની બહાર આવશે? શું કામ આવશે જ નહીં આવે? ને. જો એમ પણ છે ને ઘરની જે બધી વસ્તુઓ લાવવાની છે ને એ પૂરી થવા આવી છે. આ કરિયાણું ને બધું જ લાવવાનું છે. માર્કેટમાં જવાનું જ છે ઓલરેડી. લિસ્ટ બનાવી લઈશું એમાં એવું અને છે? લિસ્ટ લાંબુ એવું બનાવશું. સારું થવાની વાત એવી છે કે આજ સુધી આપણા ઘરમાંથી તમે બે જ્યારે બહાર ગયા છો ત્યારે મમ્મીને હારે લઈને ગયા છો. ક્યારેક મમ્મી પણ એવું કહેતા હોય ને કે બેટા મારે અહીંયા ઉતરવાનું છે, મને ન્યા ઉતારી દે ને, તોય તમે લઈને નથી ગયા. અને આજે તમે એને સાથે લઈ જવાની વાત કરીશો, આ મમ્મીને ગળે કઈ રીતે ઉતરશે? તો અમે કઈ બીજી વાત બનાવશું કરશું ને. જો દેવેન, એ વાત છે ને તું મારા પર છોડી દે. હા, મમ્મીને સમજાવવાનું કામ મારું. મારું પણ- અને મારું કેમ હા. તું એકલી સમજાવશે? અરે અમે બંને મળીને સમજાવી લઈશું, એ કામ અમે કરી લઈશું. પણ એના પછીનું જે કામ છે ને એ તારે કરવાનું છે. મમ્મી વાળું કામ થઈ ગયું ને તો એનું પછીનું કામ જે છે ને એ મને તમે ન સમજાવો, એ કરી નાખીશ. કરી નાખશે અમે હા, ધક્કા મારીને. નહીં જાય ને તો જબરજસ્તી કરજે. હાલો અરે પણ બેટા, આગળ જાઓ. અરે પણ તું આ શું કરી રહ્યો છે બેટા? અરે શું કરી રહ્યો છું, ક્યાં કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું, પ્રશ્ન સમજાતા નથી તમને? હે અરે બેટા, મને થોડું રહેવા દે અહીંયા. આમ તો કોણ અમારને કેમ તમારા ઘરમાં શું કામ છે? હા, નાના હતા તઈ તો તમને અમારી યાદ ન આવી. અને હવે અરે અરે બેટા, મારી છેલ્લી ઈચ્છા એવી છે કે હું તમારી સાથે રહું, એટલે મને અહીં રહેવા દે. હવે છેલ્લી ને પહેલી કરતા નીકળો ના ઘરમાંથી. હાલો હાલો, ચાલો ચાલો ચાલો. ભાઈ આવો આ બાજુ. કેમ તું એને ધક્કા મારે? કેમ કે આ માણસ મારે ઘરમાં જોઈએ જ નહીં. તારે નથી જોતા નહીં, મારે આ ઘરમાં જોઈએ છે. અને તું હું કરવાને ધક્કા મારીને બહાર કાઢેસ? તને મેં સમજાવ્યો નથી કે તું તારા પપ્પાના ઘરમાં રહેવા દેજે, છતાં તું એને રહેવું વર્તન કરે છો? શા માટે રહેવા દઈએ? દેવેની તારા પપ્પા હશે. આજે ઘરમાં બધું હાલે છે ને, ઘર એ મારા ઉપર છે. મારે કોને રાખવા ઘરમાં અને કોને ન રાખવા એની મારે જોવાનું છે. તારે નથી જોવાનું. હજી હું શું મરી નથી ગઈ, બરાબર છે ને? તું કમાશો તો નવાઈ નથી કરતો. આ તારો બાપ છે અને તારો બાપ રહેશે અને આ ઘરમાં જ રહેશે, બરાબર ને? તો હું રાખો. દેવેન, એ નહીં માને, કઈ નહીં, હું જાઉં છું. ક્યાંય નથી જવાનું તમારે. તમે અહીંયા જ રહેશો. એ ભલે બોલે, એને તમારા પ્રત્યે થોડોક ગુસ્સો છે ને ક્રોધ પણ છે. જવા દો, એ વાત મન પર ન લ્યો ને. તમે ક્યાંય ન જાવ. હાલો ઘરમાં અંદર, ક્યાંય નથી જવાનું તમારે. શાંતિ. શું થયું? પેલા માણસને ઘરમાંથી બહાર કાઢવાનું કઈ થયું કે નહીં? કે હજી અહીંયા જ છે? નીકળવાની તૈયારી જ હતી કે શું પ્લાનિંગ ઉપર પાણી ફરી ગયું. તૈયારી જ હતી કે? આપણા પ્લાનિંગની પથારી ફરી ગઈ. સમજી નહીં. મને સરખી વાત કરે તો ખબર પડે ને. બોલ ને. અરે જેવા ઈ બહાર નીકળવાના જ હતા, હા, ધક્કા મારીને બહાર કાઢતો તો ઈ પેલા તો મમ્મી ઘરમાં આવી ગયા પાછા. ખબર નહીં બજારમાંથી આટલા જલ્દી પાછા કેમ આવી ગયા. ખબર નહીં એમને શું પ્રેમ ઉભરાયો છે એ માણસ પર, જ્યારે એ માણસને આપણી જરાય નથી પડી. તો શું આપણા પ્લાનિંગની આખી પથારી ફેરવી નાખી. તો હવે અરે તો શું, હવે કંઈક કરવું પડશે. શું? પણ આપણે એવું કંઈક પ્લાનિંગ કરવું પડશે કે જેથી કરીને પપ્પા સામે ચાલીને ઘરમાંથી નીકળી જાય તો. એ તો બહુ સારું. નીકળી જાય તો આપણે તો એ જ ઈચ્છીએ છીએ કે અહીંયાથી જતા રહે એ વ્યક્તિ. ઘરમાં મને તો જરાય નથી ગમતું. ખબર નહીં એમને જોઈને મને એટલો ગુસ્સો આવે છે ને. હા, વિચારવું તો પડશે. મને થોડોક નાનો એવો આઈડિયા કે પ્લાનિંગ કરી શકાય એવો વિચાર આવે છે. વિચાર ના કર તું પ્લાનિંગ કર. મતલબ
એની પર અમલ કરને. એટલે હું એવું કહેવા માંગુ છું કે જો આપણે હા, એવું નાટક કરીએ કે આપણે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ તો કદાચ પપ્પાને એવું થાય. શું પપ્પાને નોટ પપ્પા. પપ્પા નથી એ આપણા. આ ઈ માણસને એવું થાય કે આ ઘરમાંથી હું જાતે જ જતો રહું, પણ એના માટે આપણે એ નાટક કરશું શું? વિચાર એવું હોય તો આપણે ફાલ્ગુની, તું અને હું ત્રણેય મળીને કઈ ચર્ચા કરીએ અને કોઈ એવો પ્લાન બનાવીએ કે એ માણસે આ ઘરમાંથી નીકળીને જવું જ પડે ને નીકળી જ જવું પડશે. નહીં તો તું સાચી છે, પણ આ મમ્મી નડી જાય છે વારે વારે. શું કરવું? હા, મમ્મીને સાંભળ, હા મમ્મીને હું કોઈ બાનું કાઢીને લઈ જઈશ બહાર, પણ બાનું કાઢીને ક્યાં? એ પ્લાન તો આપણો ફેલ ગયો. હવે કયું બાનું કાઢું? નહીં, આપણે જ ઘરમાંથી નીકળી જઈશું. આપણે મમ્મીને પણ કહી દઈશું કે જો આ વ્યક્તિ આપણા ઘરમાં રહેશે ને તો અમે લોકો અહીંયા નહીં રહીએ. શું કેવું તારું? મને એક જોરદાર આઈડિયા આવ્યો છે. ચાલ તમારી સાથે. મિસ્ટર વિજય, અરે હા બેટા બોલ ને, કઈ કામ હતું? નો બેટા, ફાલ્ગુની. માય નેમ ઇઝ ફાલ્ગુની. અન્ડરસ્ટેન્ડ? છોડો, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. શું કરી શકું? હા હા બેટા બોલ, શું કેવું છે? એક તો છે ને, પહેલા મને આ બેટા કહેવાનું બંધ કરી દો. મને નથી ગમતું આ તમારા મોઢામાંથી બેટા સાંભળવું. એટલે તમે મને ફાલ્ગુની કહીને બોલાવશો ને એ મને વધારે ગમશે. જો વાત એમ હતી કે આ તમને તો ખબર છે ને, મમ્મીને પ્રેશરની પ્રોબ્લેમ છે, એટલે એમને છે ને સવાર સાંજ ટાઈમ પર દવાઓ આપવી પડે છે. અને એમની દવાઓ ફ્રીજ પર જે બોક્સ પડ્યું છે ને એમાં મૂકેલી છે. એટલે સવારે એમને 10 વાગે નાસ્તા પછી અને સાંજે 6 વાગે ચા નાસ્તા પછી બંને ટાઈમ દવાઓ આપવાની છે. એટલે આ બધું છે ને તમે જરીક નોંધ કરી રાખજો. જો તમને યાદ રહે તો ઠીક, અને નહીં યાદ રહે તો લખી રાખો. અરે પણ બેટા આ બધું તું મને શું કામ સમજાવે છે? શું કામ સમજાવું છું એટલે કે તમે જ કહો છો ને કે તમે મારા મમ્મીના હસબન્ડ છો, તો આ બધી જવાબદારી તમારી બને ને. અરે તમારા બધાની જવાબદારી લેવા તૈયાર છું, પણ આ દવાનું તું મને શું કામ સમજાવે છે? મને કઈ જવાબદારી લેવા તૈયાર છો એ પણ અત્યારે મને લાગે છે કે તમે કઈક ઊંધું બોલી રહ્યા છો. જવાબદારી જ્યારે લેવાની હતી ને ત્યારે જે માણસ ભાગી ગયો ને એ અત્યારે શું જવાબદારી લેવાનો હતો? જો મારું મગજ ગરમ નહીં કરો, હું જે તમને કહેવા માંગુ છું ને એ સાંભળી લો. આ દવાનું બધું છે ને તમે યાદ રાખજો, અને જે બિલ આવે, લાઇટ બિલ, ગેસ બિલ, એ બધું મમ્મીને પૂછીને છે ને ઓનલાઈન ફાવે તો કરી લેજો, અથવા તો પછી જઈને ભરી આવજો. બીજું શું કહેવાનું હતું? જો મમ્મીને જમવામાં જે નથી આપવાનું ને એનું લિસ્ટ પણ મેં મૂકી દીધું છે. અરે પણ બેટા તમે ક્યાંક જઈ રહ્યા છો, હું બધું આપી દઈશ ને. હું ક્યાં ના કહું છું, પણ તમે આવું કેમ કહો છો? મને જે કઈ સમજાયું નહીં. જઈ રહ્યા છે, અને હું એકલી નહીં, મારો ભાઈ અને મારી બેન, અમે ત્રણેય જઈ રહ્યા છે. કેમ કે મને ખબર છે કે અમારા મમ્મી છે ને તમારા મોંમાં એટલા આવી ગયા છે ને કે હવે એમને એના દીકરા દીકરી તો દેખાતા જ નથી. અત્યાર સુધી જે દીકરા દીકરીઓ એમની સાથે હતા, જેમને એને મોટા કર્યા છે અને કેટલી મુસીબતોનો સામનો કર્યો છે, એ બધું મારા મમ્મી ભૂલી ગયા છે. બસ અત્યારે મારા મમ્મીને બસ તમે જ દેખાવ છો. અરે પણ હું એમ કહું છું કે તમે આ ઘર છોડીને નહીં જાઓ. તમે ચિંતા નહીં કરો, હું ચાલ્યો જઈશ. તમારે આ ઘર છોડવાની જરૂર નથી. એવું તો લાગતું નથી કે પોસિબલ થાય, કારણ કે મને નથી લાગતું કે મારા મમ્મી તમને જવા દે. એટલે આ ઘર છોડીને તો અમારે જ જવું પડશે. પણ બેટા હું પ્રોમિસ આપું છું, હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. તમે મમ્મીને છોડીને નહીં જાઓ. તમારા પ્રોમિસ આપવાથી કંઈ નથી થવાનું. અમે લોકોએ ડિસિઝન લઈ લીધો છે કે હું અને મારા ભાઈ બેન અમે ત્રણેય અમારી જગ્યા કરી લેશું, અમારી વ્યવસ્થા કરી લેશું, અમારું જોઈ લેશું. તમે લોકો છે ને પતિ પત્ની જે સમયગાળો અત્યાર સુધી નથી વિતાવ્યો ને એ હસી ખુશીથી વિતાવી શકો છો. તમારે અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બેટા એક બાપ તો બની નહીં શક્યો, પણ મારે એક વાત માન, હું ઘર છોડીને હું ચાલ્યો જઈશ. તમારે ક્યાંય જવાનું નથી, કારણ કે
મમ્મીની કારભાર અને મમ્મીની સારવાર તમારે રાખવાની છે. સાર સંભાળ તમે જ રાખી શકશો. કેમ પહેલા એ જવાબદારી નહોતી નિભાવી અને હવે તમારે કોઈ જવાબદારી લેવી જ નથી ને? આનો મતલબ તો એમ જ થયો ને કે તમે ફક્ત ને ફક્ત અમને લોકોને હેરાન કરવા માટે આવ્યા હતા. અત્યાર સુધી અમે ભૂલી ગયા હતા કે અમારો બાપ છે કે નથી. અને હવે અચાનક આવીને અમારી ફિલિંગ્સો સાથે રમીને તમને શું મળ્યું? અમે લોકો ખુશ હતા ને, અમારો પરિવાર ખુશ હતો. તમારે અત્યારે આવવાની શું જરૂર હતી અને અમને દુખી કરવાની શું જરૂર હતી? બસ બેટા બસ, મને સમજાઈ ગયું છે. બસ હવે મને માફ કરી દે. હું ચાલ્યો જઈશ, પણ તમારા ઘરમાંથી નથી જવાનું. હું આજે જ ચાલ્યો જઈશ અને રાત્રે જ ચાલ્યો જઈશ. બસ જોઈએ, જો આજે તમે બોલ્યા છો એ ના કરી શકો ને, તો કાલ સવારથી અમે લોકો તમને નહીં દેખાઈશું. દવા છે કોણ? બેગ લઈને કેમ? હા, હું બધાની માફી માંગુ છું. હવે તમે મને માફ કરી દો. હું ખોટા ઘરમાં આવી ગયો હતો, મારી ભૂલ હતી, એટલે હું જાઉં છું. જાઓ છો તમે? કોણે કીધું તમને? પણ આ ઘર તમારું છે, તમારે શું કરવા જવાનું ઘરની બહાર? કારણ કે અમે કીધું એટલે. શું કામ? અરે મમ્મી પણ પપ્પા સમજી ગયા છે કે એ ખોટા ઘરમાં આવી ગયા છે, તો પછી સોરી પપ્પા નહીં, શું નામ હતું તમારું? મિસ્ટર વિજય. હા, સમજી ગયા છે ખોટા ઘરમાં આવી ગયા છે, તો જાય છે તો જવા દો ને. ફાલ્ગુની, મેં કેટલી વાર કીધું કે આ તારા પપ્પા છે ને? આ મારા પપ્પા નથી મમ્મી એ. અને અમે માનવા તૈયાર નથી. માનું કે તમારા પતિ હશે, હા, પણ પપ્પા નથી. કારણ કે પપ્પાના સ્ટેજ ઉપર જ્યારે અમને સાચવવાના હતા ને, ત્યારે ભાઈ વિદેશ બેઠા હતા. કેટલી વાર તમે આ વાક્ય સંભળાવશો? વાર્તા સીધે પૂરી જ નથી કરતા તમે લોકો. જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી. શું કરવા? શું કરવા? શું કરવા નહીં? તમે કેટલી તકલીફ ભોગવી છે અમે જોઈ છે. એ વ્યક્તિ જોવા નથી આવ્યા. મેં જાતું કર્યું ને, મેં અપનાવ્યા ને. તમે જાતું કરી શકશો, પણ અમે નહીં. શું કામ? શું કામ નહીં કરી શકો? મેં કહ્યું હતું ને દેવેન કે આ મમ્મી છે ને પપ્પાને જવા નહીં દેશે, એટલે મેં મિસ્ટર વિજયને એના કરતા છે ને આપણે લોકોએ જે ડિસિઝન લીધો છે ને એ જ કરીએ. આપણે લોકો જતા રહીએ. સારું. કામ પણ શું કામ તમારે જવું છે ને? શું કરવા આવું કરો તમને? શું આ વ્યક્તિ આ ઘરમાં હશે ને તો અમે આ ઘરમાં નહીં રહીશું. આ વ્યક્તિ કે તમે કોઈ પણ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. કેમ? બસ જો આ વ્યક્તિ આ ઘરમાં રહેશે તો અમે નહીં રહીએ. ના, રવા દે ને ભાઈ. મમ્મી ને પપ્પા એમના મતલબ હસબન્ડ સાથે રહેશે. આપણું શું કામ છે આ ઘરમાં? આપણે નીકળી જઈએ ને. એવું કરીએ. બહેસ કરવી. હા, બરાબર છે. ચાલો. હું બરાબર છે? કોઈ કહે નહીં જતા. પપ્પા જ રહે થોડા સમય. શું? થોડા સમય એટલે શું? શું થોડો સમય? એટલે તમારા લોકોનો શું પ્લાનિંગ છે? થોડા સમય પછી તમે લોકો કશે જવાના છો? મમ્મી મમ્મી બોલે. મમ્મી શું થયું? પગે લાગો તમને. પણ અરે પણ રડે છે શું કામ? તમે સમજતા કેમ નથી? અરે શું સમજવાનું છે પણ અમારે હવે? કઈ કહેશે તો ને મમ્મી. અરે પપ્પા થોડા દિવસ તમે શું કહ્યું? થોડા દિવસના નહીં, અમારે તો એક દિવસે રાખવા નથી. એમાં થોડા દિવસના કેમ મહેમાન? દેવેન સમજે છે મમ્મી શું કહે છે? શું કહો છો? એટલે કે એમને કોઈ બીમારી છે, કોઈ તકલીફ છે? એમને કેન્સર છે, છેલ્લા સ્ટેજ પર છે. એ બહુ ઓછો સમય રહેવાના છે આપણી સાથે, તો શું કામ નથી સમજતા તમે? હા બેટા, શું બગાડ્યું એમને બસ આપણી સાથે ખુશીના દિવસો જીવવા છે તો જીવો ને. હા બેટા, તમારી મમ્મી સાચું કહે છે. મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને આ ભગવાન મને ક્યારે બોલાવી લે કાંઈ નક્કી નથી. એટલે મેં એવું વિચાર્યું કે આ છેલ્લો સમય છે મારો, તો હું મારી પત્ની, મારા બાળકો જોડે વિતાવી લઉં ખુશી ખુશીથી. માન્યું પપ્પા કે તમે વિચાર્યું, બહુ સારું વિચાર્યું, પણ કેમ છેલ્લે આજે પણ અત્યારે પણ તમારી આ વાત ખટકે છે અમને
કે આટલા વર્ષો તમને યાદ કેમ ના આવી. અને અત્યારે જ્યારે તમારા તકલીફના દિવસો ચાલે છે ત્યારે તમને તમારું પરિવાર યાદ આવે છે. તમારે તમારા પરિવાર સાથે જીવવું છે. તમે વિચારી શકો છો કે અમારા પર શું વીત્યું હશે? કેમ છેલ્લા દિવસોમાં તમને ખબર છે તમે તમારા સ્વાર્થ માટે અમને છોડીને જતા રહ્યા, ત્યારે અમારું બાળપણ કેમ ગયું? હા બેટા, તારો ગુસ્સો સાચો જ છે. મારી ઈચ્છા તો બહુ હતી, પણ મારી હિંમત નહીં થતી હતી કે હું તમને બધાને મળું, કારણ કે મને શાંતિ જોઈતી હતી. હિંમત તો અમારી નહોતી થતી તમને આ ઘરમાંથી કાઢવા. આટલા સમય પછી મળ્યા પણ તમે જે અમારી સાથે કર્યું ને એ અમને જરાકે નથી ગમ્યું. અમે નહીં ભૂલી શકીએ એ દિવસો જ્યારે અમે લોકોએ રડી રડીને નીકાળ્યા છે. અરે લોકો પપ્પાની વાતો કરે ને ત્યારે અમે લોકો એ લોકોના મોઢા જોતા હતા કે અમારા પપ્પા ક્યાં, અમારો શું વાંક છે કે અમારી પાસે અમારા પપ્પા નથી. અને ત્યારે તમને અમારો વિચાર કેમ નહીં આવ્યો? મારી મમ્મીએ કેવા દિવસો વિતાવ્યા છે ખબર છે? લોકોને સમાજ સાથે કેવી રીતે સમાજના લોકો એમની સાથે વર્તન કરતા. અમારા ત્રણેયનું પેટ ભરવા માટે ઘરે ઘરે જઈને કામ કર્યા છે. અરે સ્કૂલમાં, કોલેજમાં કોઈ નાનું કપડું લાવે, નવી ગાડી લાવે ને તો સંભળાવતા હતા સીધા. તારે તો બાપ નથી ને. બસ બેટા, ચાલો રહી જા. તારા પપ્પા છે એની સાથે આપણે હળી મળીને રહેવાનું છે ને. હવે આપણે આ બધી વાત યાદ નથી કરાવવાની. તું ડાયો દીકરો છે ને તો પછી માને જાને બેટા. બસ મમ્મી બસ. તમે શું કામ રડો છો? તમને ખબર છે ને કે તમારી આંખમાં આંસુ અમને અમારાથી સહન નથી થતા. અમે અમારા પપ્પાને માફ કરીએ છીએ, પણ એક વાત યાદ રાખજો કે જે પપ્પાની જગ્યા અમારા દિલમાં હતી ને એ તમને ક્યારેય નહીં મળે. તમે અહીંયા રહી તો શકો છો પણ અમારા દિલમાં જગ્યા નહીં બનાવી શકશો. બસ હવે એમને જે આપણી સાથે કર્યું છે એવું જો આપણે એની સાથે કરીશું તો એમનામાં ને આપણામાં શું ફરક રહેશે? સાચી વાત છે પેલી. કઈ વાંધો નહીં પપ્પા, થઈ ગયું થઈ ગયું. અને મારા મમ્મીને ખુશી મળે છે ને, તમારી મમ્મીને તકલીફ થાય એવું ક્યારેય નહીં કરશું અમે. હા બેટા, બસ તમે મને માફ કરી દીધો. અને હું પપ્પા ખોવાયેલો બાપ હતો. મને ખુદને નથી ખબર કે હું ક્યાં ખોવાયો હતો, પણ આજે મને મારો પરિવાર મળ્યો. હવે થોડો બહુ ખુશ. તારો આભાર. તમે જેટલું રહેવું એટલું અહીંયા રહી શકો છો. સોરી પપ્પા, મારાથી ઘણું બધું ભૂલાઈ ગયું. ના ના, પણ કહું ને કે અત્યાર સુધીનો ગુસ્સો હતો ને એ નીકળી ગયો છે. અને હવે પછી તમને કોઈ દિવસ અપસેટ થવાનો મોકો નહીં આપો. હવે પછી હવે ક્યારેય નહીં ભૂલીએ કઈ તમને. ચાલો આજે મસ્ત તારા પપ્પાને ખીર બહુ ભાવે છે તો હું બનાવું, બધા સાથે બેસીને જમીએ. ચાલો તમે આરામ કરો.